નમસ્કાર ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાબરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી આ ચેનલ પર આવતા દરેક અવનવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। જો તમે ટેકનો ગુજરાતના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે। આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો। નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ। આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણે અત્યાર સુધી કોઈ પણ જીમેલ જે બહુ જ બધા આપણા આવતા હોય છે, તો આપણે જીમેલ ડિલીટ કરવા હોય તો એક એક મેલને સિલેક્ટ કરીને ડિલીટ કરવા પડતા હતા, અથવા તો કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો, અથવા તો તમારે એકસાથે જીમેલ ડિલીટ કરવા હોય તો એની વેબસાઇટ છે gmail.com, એના ઉપરથી કરવા પડતા હતા, પણ જે બ્લાઇન્ડને બહુ જ ડિલીટ કરવામાં તકલીફ થતી હતી। પરંતુ હવે તમે જીમેલ એપ્લિકેશનની મદદથી જ એકસાથે ઓલ મેલ સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો। તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આપણે કોઈ પણ આપણા જીમેલ એકાઉન્ટના ઓલ મેલને એકસાથે ડિલીટ કેવી રીતે કરી શકીએ। તો સૌ પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈને જોઈ લેવાનું છે કે તમારું જીમેલ અપ ટુ ડેટ હોવું જોઈએ, લેટેસ્ટ। ઓકે, તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આપણે એકસાથે મેલને ડિલીટ કરીશું। અહીંયા હું જીમેલ એપ્લિકેશનને ઓપન કરીશ। Samsung, Google, Chrome, Gmail, email. ઓકે, તો અહીંયા મેં એપ્લિકેશન ઓપન કરી દીધી। અહીંયા બહુ બધા મેલ છે। Unread, promotions, unread, unread, YouTube, unread, long weekend, unread, zero. ઓકે, તો આ બધા મેલ છે। હવે અહીંયા હું કોઈ પણ એક મેલને સિલેક્ટ કરી લઈશ। તો હું એક મેલને ડબલ ટેપ એન્ડ હોલ્ડ કરીને સિલેક્ટ કરું છું। Showing toolbar for bulk actions. Navigate up to select a bulk action. Selected zero convenience fee on flight bookings only on via unread, ઓકે, મેં અહીંયા એક મેલને ડિલીટ કરી સિલેક્ટ કરી લીધો છે। હવે આપણે લેફ્ટ સાઈડ ઉપર તમે કોર્નરમાં ટચ કરશો એટલે ડન બટન બોલશે। પછી આપણે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરતાં કરતાં આગળ જઈશું। તો આ 1 એક મેલ સિલેક્ટ છે। compose button, આપણે સ્વાઇપ કરતાં કરતાં આગળ જઈશું। archive, delete button, mark as read button, માર્ક ઇઝ અનરેડ, ફરી એકવાર સ્વાઇપ કરીશું। more options button, મોર ઓપ્શન, ફરી સ્વાઇપ કરીશું। select all button, તો ઓકે, તમને આ મળશે સિલેક્ટ ઓલ બટન। select all button, ઓકે, તો આપણે સિલેક્ટ ઓલ ઉપર ડબલ ટેપ કરી દઈશું। selected annual reminder, done button 6, ઓકે, તો અહીંયા મારા એકાઉન્ટમાં 6 મેલ છે, તો 6 મેલ સિલેક્ટ થઈ ગયા। હવે આપણે ડિલીટ ઉપર ડબલ ટેપ કરી દઈશું। જમણી બાજુ ઉપર ડિલીટ આવે છે। delete button, ઓકે, તો ડિલીટ ઉપર ડબલ ટેપ કરી દઈશું। email, promotions 3 new, ઓકે, તો અહીંયા જેટલા પણ મારા 6 deleted, એકાઉન્ટમાં એ બધા મેલ ડિલીટ થઈ ગયા છે। 6 ડિલીટેડ એવું પણ બતાવે છે। ઓકે, તો આ રીતે તમે સિલેક્ટ ઓલ કરીને મેલ ડિલીટ કરી શકો છો। તો આશા રાખું છું આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે। જય જય ગરવી ગુજરાત।